નમસ્કાર મિત્રો જો તમે મગની ખેતી કરી હોય આ વખતે અને તમે સરકારી કાંટામાં તમે દેવા માંગતા હોય તો એના માટે અત્યારે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, મતલબ કે રજિસ્ટ્રેશન કરવાનું અત્યારે શરૂ થઈ ગયું છે। તો કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે રજિસ્ટ્રેશન કરી શકશો અને ત્યાર પછી ટેકાના ભાવ જે છે એ પણ સરકારે જાહેર કરી દીધા છે, કારણ કે પરિપત્ર જે છે જાહેર થયો છે કે ભાઈ મગના ટેકાના ભાવ મતલબ કે ક્વિન્ટલ દીઠ 8,000 કરતાં પણ વધારે અને 20 મણના જે છે તે 34,000 કરતાં પણ વધારે પૈસા તમને મળી શકે છે। તો રજિસ્ટ્રેશન અત્યારે શરૂ છે। રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, ક્યાં કરવું અને કઈ તારીખ સુધી રજિસ્ટ્રેશન થશે, તમામ માહિતી આપણે પરિપત્ર દ્વારા જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો એક પેજનો પરિપત્ર આપેલો છે, અહીંયા તમે જોઈ શકો છો। અહીંયા પરિપત્ર ક્રમાંક નંબર પણ આપેલા છે। અહીંયા આજની તારીખ મતલબ કે જે તારીખે ડિક્લેર થયો છે તે તારીખ પણ આપેલી છે અને અહીંયા ખેતીવાડી નિયામક શ્રી કચેરી, ગુજરાત રાજ્ય કૃષિ ભવન, ગાંધીનગર। ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો વિષયની વાત કરીએ તો વિષયમાં શું છે તો કે ભાઈ 2024-25માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ મતલબ કે PSS હેઠળ ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી બાબત, મતલબ કે ટેકાના ભાવે મગ જે છે તમે આપવા માગતા હોય તો એના બાબત આ પરિપત્ર છે। માનનીય મુખ્યમંત્રી શ્રી કૃષિના અધ્યક્ષતામાં મળેલ 13/5/2025ની બેઠકમાં અપાયેલ સૂચના પ્રમાણે અહીંથી થોડી ઝૂમ કરીને આપણે જોઈ લઈએ કે ભાઈ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે 2024-25માં ભારત સરકારશ્રીએ મગના ટેકાનો ભાવ 8,682 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરેલ છે। મતલબ કે PSS હેઠળ ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી બાબતે માનનીય મંત્રી શ્રી કૃષિની અધ્યક્ષતામાં મળેલ 13/5/2025ની બેઠકમાં થયેલ નિર્ણય અન્વયે ઉનાળુ મગની PSS હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે 15/5/2025થી મતલબ કે આજે 15થી 25/5/2025 સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VC મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે। બરાબર, કઈ તારીખ છે મિત્રો? 15/5/2025થી 25/5/2025, મતલબ કે ફક્ત તમારી પાસે 10 દિવસ છે। 10 દિવસની અંદર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। હવે ટેકાના ભાવની વાત કરીએ, ક્વિન્ટલ મતલબ કે 5 મણના 8,682 રૂપિયા થાય છે। બરાબર, તો 34,000 એક ખાંડીના થાય છે, મતલબ કે 20 મણના 34,000 રૂપિયા ઉપર થોડા ઘણા થાય છે। તો 34,000 રૂપિયા આ વખતે ખાંડીનો ભાવ રાખવામાં આવ્યો છે અને તમારે ગ્રામ્ય કક્ષામાં જે છે VC હોય તો ત્યાં તમારે ફોર્મ ભરાવવાનું છે, રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। જે પ્રમાણે આપણે માંડવીની મગફળીનું રજિસ્ટ્રેશન કરાવીએ 7/12/8 આધાર કાર્ડ લઈ અને તમારે ત્યાં જવાનું રહેશે, ત્યાંથી તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને ત્યાર પછી તમને ફોન આવશે। તો ઘણા બધા મિત્રોને એ પ્રશ્ન થતો હશે મિત્રો કે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર આપણે આપણી રીતે રજિસ્ટ્રેશન કરી શકીએ કે નહીં? તો રજિસ્ટ્રેશન તમે કરી શકો છો મિત્રો, પરંતુ તમારી પાસે ID પાસવર્ડ હોવા જોઈએ। જે ID પાસવર્ડ સરકારી હોય છે અને એ VC પાસે જ હોય છે, પરંતુ VC જો તમને ID પાસવર્ડ આપે તો તમે દરેક લોકોના ફોર્મ ભરી શકો છો, પરંતુ આપણી રીતે ID પાસવર્ડ વગર ઈ-સમૃદ્ધિ પોર્ટલમાં ફોર્મ ભરી શકાતા નથી। હવે એ પ્રશ્ન થતો હશે મિત્રો ખેડૂત મિત્રોને કે ભાઈ ખરીદી ક્યારે થશે? તો ખરીદી જે છે તો એ આવનારા 15 જૂનમાં ચોમાસું બેસી જાય છે, એટલે ખરીદી જે છે 25 તારીખ પછી તરત જ ખરીદી થવાની છે, એમાં બહુ વાર નથી લાગવાની। એટલા માટે 25 તારીખ પછી ખરીદી થઈ શકે છે, પરંતુ 25 તારીખ સુધી તમારે નોંધણી કરાવી દેવાની રહેશે। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।